છે બધાનું આપણી ચેનલ ભવ્ય અને ધાર્મિક મસ્તી પર. તો હું ને ધાર્મિક જઈએ છીએ અત્યારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા. અને જો આ ધાર્મિક કેમ કે આજથી શરૂ થઈ ગયો છે પવિત્ર શ્રાવણ મહિનો. તો હું ને ધાર્મિક અત્યારે દર્શન કરવા જઈએ. જો ધાર્મિક સ્કૂલે જવા તૈયારી થઈ ગયો છે. ધાર્મિક મહાદેવ બોલો. આ છે અમારા શંભુનાથ મહાદેવનું મંદિર. તો વગર એટલે જય હનુમાન, જય શંભુનાથ મહાદેવના દર્શન કરવા જો આવી ગયા છીએ. કૃષ્ણ વંદે જગતગુરુ ભાઈ જો ધાર્મિક રમે. અરે 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 ધાર્મિક જો શીતળા મંદિરે દર્શન કરે છે. અહીંયા છે મહાદેવ. અરે ધાર્મિક જોવો અહીંથી આમ તો શંભુનાથ મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે અમે પાછા ઘરે જઈએ કેમ કે ધાર્મિકને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો હવે ધાર્મિક જો સ્કૂલે જવા માટે તૈયાર રેડી બેસી ગયો છે ગાડી ઉપર. તો હાલો હવે હું એને સ્કૂલે મૂકી આવું. તો મિત્રો જો અત્યારે હું કામ પરથી અત્યારે ઘરે આવ્યો ત્યાં ભવ્યા આવી ગઈ છે પણ સ્કૂલેથી આવી ગઈ છે. અને ભવ્યા મોબાઈલમાં એક હા એ મારું શૂટિંગ લે છે. અને સંગીતા એના કપડાની મૂકે લે છે. અને ધાર્મિક તો જો રીસાયેલો છે. એને ખબર નહીં હું જોતું છે પણ થોડોક રીસાઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, હમણાં હું એને મનાવી લઉં. તો બસ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ને જો મિત્રો ધાર્મિકને જો મનાવી લીધો છે. અને સંગીતા જો ઊભી થઈ છે હવે કપડાં હાંકી લઈને. અને ધાર્મિકે માની ગયો છે. અને હું છીએ બહુ જો અહીંયા જો મીંદડી બચ્ચું નીકળ્યું હતું ને ત્યાં બે જો તો ગામમાં જવું છે એટલે જો સંગીતા થાય છે તૈયાર. ને ધાર્મિક ને ભવ્યા તો બહાર રમે છે. ચાલો આપણે જવું છે બહાર એટલે ગાડી કાઢી લઈએ. અમે ગામમાં જવા માટે નીકળ્યા પણ ફાટક જો બંધ છે તો ઊભા રહી ગયા. અમે ચારે છીએ. ટ્રેન નીકળી છે. હું લીધું બહુ ડોડાના દાણા કાઢવાનું મશીન છે. જોવા દે તો જો મિત્રો આ ડોડાના દાણા કાઢવાનું મશીન છે. હવે કઈ રીતે કાઢવાનું કઈ ખબર નથી પણ હવે ડોડાઈ લાવ્યા છે એટલે જો એને ચટાકા પટાકા અને વેફર લેવડાવી છે. ગામમાં આવ્યા હતા એટલે પછી વેન તો કરવાના છે. અને ડોલ ને આવું બધું લીધું છે.